આજે સવારમાં દૂધ ફાટી ગયું એટલે ચા બધી ઢોળી દીધી અને અત્યારે ફરી વખત ચા મૂકી છે. અને અહીંયા આગળ એક સાઈડે ડુંગળી શેકાવા દઉં છું. અંદર લસણ ને આદુ બધું એડ કરી દીધું હતું અને ટામેટાનું કોઈ અહીંયા આગળ કરી દીધેલું છે. પ્યુરી રેડી અને તેલ ઉડીને કિચનની હાલત. અને અહીં આગળ રાજમા બનાવવાના છે તો રાજમાને બોઇલ કરી દીધા છે. મેઇન જે છે ને એ ડુંગળીને એકદમ પકાવવાનું કામ છે વધારે, બીજું તો વાંધો નહીં આવતો. પેલું ટામેટા તો એટલો ટાઈમ નહીં લાગતો પકાવવામાં. ડુંગળીમાં જ્યાં સુધી બરાબર પકાઈ ના જાય ત્યાં સુધી તો એને થવા દેવી પડે ધીમા ગેસે. લાસ્ટમાં થઈ જવાયું છે. ભાત જોડે ખાવાનું એટલે હું એટલું બધું ગ્રેવીવાળું નહીં કરતી, હજુ તો જાડું થશે પણ તો બી એકદમ ડાર્ક ગ્રેવી આવે ને એવું નહીં કરતી. થોડું તો એ રાખવું એટલે શું કે ભાત જોડે ખાવાનું એટલે થોડું સારું લાગે. હજુ અંદર કસ્તુરી મેથી ઉપરથી ખાલી નાખવાની રહી છે બસ, પછી થઈ જશે. અને જેને લીંબુ પસંદ હોય લીંબુ બી નાખી શકે, પણ પ્રિતેશને લીંબુ નહીં પસંદ, ખાટું હોય ને એટલે. તમે લોકો કેવી રીતે બનાવો છો? હું તો આ જ રીતે બનાવું છું. અને હર્ષિલ ઉઠીને, ગરમી વધારે જ છે, હર્ષિલ ઉઠીને કન ગુડ મોર્નિંગ ચા પીવા માટે બેસી ગયો છે. પછી એને સ્ટડી બાકી છે એ કરશે. હજુ મારે થોડું ઘણું કામ બાકી છે એ કરવાનું છે. આ છોકરો એવી વસ્તુ એવી જગ્યાએ લાવીને મૂકી દેશે. અને કાલે એણે એક વસ્તુ કરી એટલે આજે હું શું કહેવાય બનાવવાનો વિડીયો ના ઉતારી શકી બધું. એણે કાલે સ્ટેન્ડ તોડી નાખ્યું છે મારું. હર્ષિલે સ્ટેન્ડ તોડ્યું છે એટલે હું વિડીયો ના બનાવી શકી આજે. હે કાનું? આમ જો તો કોણે તોડ્યું? આમ જો એકવાર. એટલે આવા બીજું સ્ટેન્ડ છે જે મારી પાસે એનો યુઝ કરીશું. બસ
કનુ તે શું કર્યું બેટા? મમ્મી વાત કરે છે જય જોડે. લાઈને પણ તને કેટલું સચ્ચું એ તો મને જોવા દે. ટેસ્ટ તો તે આપી દીધો. લે પેન આપ. ચાલ એ રહી એ રહ્યું પાછળ. હિન્દીનું પેપર છે, હિન્દીનું ચેક કરવાનું. અહીંયા આવતો ચાલ બેસી ગયા. છેક સુધી ઇસ્ત્રી જ કરવા કરો છો મમ્મી? હોય તો ફરી બોલો હેડો. ના પછી હવે પીએ ભાઈ ગુડ મોર્નિંગ એવું તો બોલો. હવે શું થયું? હર્ષિલે વિડીયો ઓન કર્યો. વિડીયો ઓન જ નતો કોઈ મમ્મી બધું બોલી ગયેલા. હે બોલો મમ્મી બોલો. ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. બધા ચા પી લીધી? ના નહીં પીધી. તને કીધું કોઈ? તને કોઈ કીધું? વધારે નહીં બોલી, વધારે છો. આગળ પ્રિતેશ બી રાઈડ થઈ ગયા. બેગ પેક થઈ ગઈ છે. બસ હવે નીકળવાની જ તૈયારી. બનાવીને બધું પેલા દૂધ નાખ્યું તો દૂધ ફાટી ગયું. ગરમ થોડી કરવાનું હોય, ઠંડાકમાં નહીં મૂક્યું. નહીં મૂકી રાખી ચાલુ પર દૂધ થઈ ગયું. તો થોડીક પપ્પા લોકો દૂધ હતું ને એને ટીંડોળાનું શાક બનાવ્યું છે. આ દાળ બનાવવાની છે. મમ્મી પેલી છે કઈ છે? મોગર દાળ છે. મોગર છોણા વગરની હે. ટીંડોળાનું શાક, ખીચડી થઈ ગઈ છે. દૂધી બનાવી ના कैसे लाइना बड़का दौड़ दाब साहब नहीं नहीं खाते તો થોડુંક નાખો પેલા. नहीं करूँ પછી તીખું લાવી થાય તો कैसे તીખું લાવી બનાવી નહીં નાખું જેવું થતું એવું થશે. અને પપ્પા લાયા છે શાકભાજી. હજુ જોયું છે નહીં શું શું લાયા છીએ. લસણ ફોલવાનું પડ્યું છે. મારે ગવાર કાપવાના છે. ગવાર પહેલાં કાપી લો. પેલું એમાંથી એ બનાવેલું મમ્મી મીઠાઈ. સવારે આજે ચા બનાવ્યો ને તો દૂધ ફાટી ગયું તો મમ્મીએ બરફી બનાવી દીધી. શાક, દાળ, રોટલી, ખીચડી. ચલ કાનું નીચે બેસી જા બેટા. આવી જાઓ બધા જમવા માટે. કાનું કાન શું આપું બોલ ના. જો આ બનાવ્યું છે. દૂધી ખાવી છે? ખા તો ખબર પડે ને કેવી લાગે. લે રોટલો નતો બનાવ્યો. રોટલો હવે અત્યારે ધાણા કાપવાના છે. એ કાપવાના છે. અને શું થયું? કડવી હતી? ના હોય કડવી. અને એનું ચાલી રહ્યું છે હોમવર્ક નહીં તો બસ હવે બહુ ના પીશ પછી વામિટ જેવું થશે. તો હવે કામ કરી લઉં. હે હા ચાલ તો ક્વેશ્ચન આન્સર કર. ચાલ એટલે કાલે પેલી મોર્નિંગમાં પી લેજે એક. અત્યારે મેં જે પીવડાવી નહીં. અને પછી એવું હોય ને તો પેલી પડી છે ને એ પી લેજે. હા તો તું વિક્સ ને એવું ઘસવા દે તો આવું થાય નહીં. ઘસવા દે એટલે બધું થાય. તાજે કમ્પ્લીટ ઘસાઈ દેજે બરાબર. ચાલ સ્ટાર્ટ કર. શું બોલ?
વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.